હજુ સ્વાથી 7 અનિયત સંકલન. અનિયત સંકલન બાળકો એમાં આપણે જોયું કે અનિયત સંકલનમાં શું આવે તો ખાલી થોડું ઘણું છોકરા તમને સમજાવું. આપણે જ્યારે ભેગા થશું ત્યારે હું તમને વધુ માહિતી દઈશ, પણ અત્યારે જો કે પોઝિશન પ્રમાણે જો કે ખાલી હું તમને થોડી ઘણી માહિતી દઈશ કે અનિયત સંકલન કયા પ્રકારનું હોય છે. હજુ કે i એટલે ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન એટલે સંકલન. ઇન્ટિગ્રેશન ઇંગ્લિશ શબ્દ છે. i ઇન્ટિગ્રેશન. આ ઇન્ટિગ્રેશન કહેવાય f of x dx. તો આપણે જોઈએ કે આ f of x શું છે? f of x તો એને પ્રતિવિકલિત બરોબર છે અનિયત સંકલન અથવા તો પૂર્વક કહેવામાં આવે છે. પ્રતિવિકલિત અનિયત સંકલન અથવા તો પૂર્વક કહે છે. હવે આપણે જોઈએ કે આ રીતે તમને f of x કોઈ એક વિધેય આપ્યું હશે, એની ઉપરથી આપણે આગળ વધવાનું છે. હવે આપણે જોઈએ કે મેં તમને સૂત્રને એવું મોકલાવેલું છે બરોબર છે. તમે લખ્યા પણ હશે. તમને એમ કીધું હતું કે 10 કે 20 વાર તમારે લખવાના છે. એ સૂત્ર પ્રમાણે ધીરે ધીરે આપણે આગળ વધશું. ખબર તો આમાં 7.1 માં આપણે જોઈએ કે દાખલા નંબર 1 થી 5 છે ને એ થોડા અલગ ટાઈપના છે. આપણે જોઈએ કે 6 7 8 કરશું. આ 1 થી 5 દાખલા પછી કરશું. શા માટે? કારણ કે 6 7 8 માં તમને ખબર પડી જાય ને પછી તમારે 1 થી 5 દાખલા સમજવા તમને સરળ પડશે. તો પેલા દાખલા નંબર 6. દાખલા નંબર 6 તમને એમ કહે છે કે નીચેના સંકલિતો મેળવો. બરોબર છે 6 થી 20 માં. હવે બાળકો તમને અહીંયા integration 4 e raised to 3x plus 1 into dx આવું આપ્યું છે. બરોબર છે. હવે જો અહીંયા ટોટલ બે પદ છે તો પહેલા શરૂઆતમાં આપણે જે કે આને સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આપો એટલે કઈ રીતે જો 4 છે ને 4 એ સહગુણક છે, એ બહાર કાઢી નાખો e raised to 3x અને dx પ્લસ હવે અહીંયા 1 છે તો ઇન્ટિગ્રેશન અને 1 ને ઇન્ટિગ્રેશન આપશો તો 1 dx. આ રીતે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આપી શકીએ આપણે. હવે આપણે આનું સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આપ્યા પછી બાળકો આપણે જોઈએ કે એનું સંકલન કરવાનું થાય, ઇન્ટિગ્રેશન કરવાનું થાય 4m નું. હવે આપણે જોઈએ કે e raised to x નું વિકલન e raised to x થાય એમ e raised to x નું સંકલન પણ e raised to x જ થાય છે. પણ અહીંયા જો e raised to 3x તો e raised to 3x નું સંકલન e raised to 3x અને આપણે જોઈએ કે x નો સહગુણક જે હોય એ છેદમાં મૂકવાનો. ભૂલ્યા વગર છેદમાં મૂકવાનો. આપણે શું કરતા હતા વિકલનમાં d/dx વિકલન હોય e raised to 3x. તો આપણે જોઈએ કે e raised to 3x ના e raised to 3x પણ 3x નું વિકલન 3 તો 3 આગળ આવી જાય. બરોબર છે 3 આગળ આવી જતા આપણે જોઈએ કે સંકલનમાં એના કરતા ઉલટું અહીંયા ગુણાકારમાં સંકલનમાં ભાગાકારમાં આવે. x નો સહગુણક છે ને ભાગાકારમાં આવશે. તો આપણે જે કે ભાગાકારમાં લીધો e raised to 3x નો e raised to 3x અને x નો સહગુણક 3 છે એ છેદમાં લ્યો અને 1 નું સંકલન x થાય. 1 નું સંકલન x અને આપણે જે કે સંકલન અચળાંક c. અનિયત સંકલન છે એટલે સંકલન અચળાંક છે એટલે c આવશે. બરોબર છે. આ મુક્તા ભૂલવાનું નહીં. સંકલન અચળાંક c. આપણે જ્યારે મળશું ભેગા થશું ત્યારે આના વિશે તમને માહિતી આપીશ. બરોબર છે. અત્યારે આપણે જોઈએ કે ધીરે ધીરે આગળ વધીએ. હવે આને લખવું હોય તો 4/3 e raised to 3x plus x plus c આ રીતે લખી શકાય. આ આન્સર થાય. બરોબર છે. તમને જો સૂત્ર આવડતા હશે તો એકદમ સરળ ચેપ્ટર છે, વ્યવસ્થિત આમ સમજાઈ જાય એવું. હવે જોઈએ દાખલા નંબર 7. इंटीग्रेशन x² બ્રેકેટ માં 1 - 1 x² dx આવું આપ્યું છે. હવે પહેલા તો x² ગુણી નાખવાનું, સરળ સ્વરૂપમાં લઈ લેવાનું. બરોબર છે. હવે જો ગુણતા જાય અને ઇન્ટિગ્રેશન સ્વતંત્ર દઈ દે તો x² અહીંયા ગુણાશે એટલે ઇન્ટિગ્રેશન x² આ dx અહીંયા x² ગુણાશે અહીંયા વચ્ચે માઈનસ જો આ ઇન્ટિગ્રેશન x² ઉડી જાય બરાબર. બરાબર છે. એટલે 1 dx બનશે 1 dx. હવે અહીંયા જો
ગમે તે આપણે જે કે સંકલન કરવાનું હોય x નું, તો આપણે જોઈએ કે જે રીતે આપણે એમ કહેતા હતા કે x3 હોય તો એનું આપણે જોઈએ કે વિકલન કરીએ તો ઘાત છે આગળ આવી જાય 3x અને એક ઘાત ઓછી, સોરી એક ઘાત ઓછી એટલે વર્ગ થઈ જશે. આપણે વિકલન કર્યું. સંકલનમાં એના કરતા ઉલટું, જો ઘાત છે ને એક વધારી દેવાની, ઘાત એક વધારવાની, અહીં ઘટતી હતી સંકલનમાં વધે અને આ ઘાત છે એ છેદમાં મૂકી દેવાની, બરોબર છે. અને હમણાં જ એક નું સંકલન x, બરોબર છે, સોરી આ સંકલન નહીં, અને છેલ્લે સંકલન અચળાંક c. આ રીતે થશે. કાઈ નહીં, જો બે સ્ટેપ માં પૂરું થઈ જાય. એકદમ દાખલા સરળ છે. દાખલા નંબર 8 I is equal integration ax square plus bx plus c into dx. આપણે જોઈએ કે ax square plus bx plus c into dx. આને સ્વતંત્ર ઇન્ટિગ્રેશન થઈ ગયો. આ a x square dx, આ b, આ x dx, આ c અચળ છે, અહીં કાઈ નહીં એટલે 1 તો હોય 1 dx. હવે એક ઘાત વધારી દેવાની અને છેદમાં ઘાત, સંકલનમાં છેદમાં ઘાત, આ b એક ઘાત વધારો છેદમાં ઘાત, આ 1 એટલે x અને સંકલન અચળાંક c. બાકીનું જો સાદુરૂપ દેવાનું ન હોય, બરોબર છે, અહીંયા c છે ને બાકો, તો અહીંયા c દે સંકલન અચળાંક અલગ પર નાખવાનો. c તો અહીંયા છે તો c ડેશ લઈ લો, બરોબર છે, અથવા તો અન્ય કાઈ કોઈ પણ અચળાંક તમે લઈ શકો. નંબર 9 2x square plus e raised to x into dx. स्वतंत्र इंटीग्रेशन 2 इंटीग्रेशन x square dx plus इंटीग्रेशन e raised to x dx. હવે આ 2m નો એક ઘાત વધારે છેદમાં ઘાત e raised to x નું સંકલન e raised to x plus c. પૂરું, બરાબર. એકદમ સરળ છે બધા દાખલા. તમને સૂત્ર આવડતા હશે એટલે એકદમ દાખલા બધા સરળ છે. પ્રેક્ટિસ કરવી પડે. દાખલા નંબર 10 I is equal integration under root x minus 1 upon under root x all over square dx. all over square, તો આનું વર્ગથી પહેલા વિસ્તરણ કરવાનું. વર્ગથી વિસ્તરણ આપણે જોઈએ કે પ્રથમ પદનો વર્ગ પ્રથમ પદનો વર્ગ વર્ગમૂળ જાય ખાલી x માઈનસ નિશાની, બેયનો ગુણાકાર એટલે અંડર રૂટ x ઉડી જશે, બેયનો ગુણાકાર એના ડબલ, બીજા પદનો વર્ગ અંતિમ પદ એટલે 1 upon x, સોરી આ dx. આપણે જોઈ પ્રથમ પદનો વર્ગ ટોપી ગઈ માઈનસ બેયનો ગુણાકાર એના ડબલ વર્ગમૂળ x ઉડી જશે એના ડબલ એટલે 2 છેલ્લા પદનો વર્ગ. હવે બાકી અહીંયા આપણે શું કહી શકીએ, જો આની ઇન્ટિગ્રેશન x dx, આ 2 ઇન્ટિગ્રેશન 1 dx, તો 2 છે, પ્લસ ઇન્ટિગ્રેશન 1 upon x dx, એક ઘાત વધે, આ -2 x પ્લસ છોકરો સૂત્ર છે ઇન્ટિગ્રેશન 1 upon x dx log mod x ઇન્ટિગ્રેશન 1 upon x dx. તમે જોઈ લીધું, તમે સૂત્ર લખ્યા છે ઇન્ટિગ્રેશન 1 upon x log mod x પ્લસ c, બરાબર. આપણો દાખલો કમ્પ્લીટ થાય છે. દાખલા નંબર 10. દાખલા નંબર 11 2
x cube plus 5x square minus 4 upon x square dx. જો છેદમાં x સ્ક્વેર સ્વતંત્ર છેદ આપો, સ્વતંત્ર છેદ આ x સ્ક્વેર અહીંયા મૂકશો એટલે ઉડી જશે, ઓન્લી x વધશે અને dx બરોબર છે. આ પ્લસ x સ્ક્વેર કટ ઓન્લી 5 વધશે 5, તો 5 1 dx. જો x સ્ક્વેર ઉડી ગયા 5 બાર લઈ લીધા 1 dx minus 4 બરોબર છે. આ x સ્ક્વેર છે ને ઉપર લઈ લો એટલે x raised to -2 into dx જોઈ લેજો. હવે x square by 2 plus 5x minus 4 બરોબર છે. જો 1 to integration x minus 4 એક ઘાત ઉમેરો એટલે x raised to -1 થશે. -4 -1 upon -1 એક ઘાત ઉમેરી -2 plus 1 is equal -1 upon -1 plus c સંકલન અચળાંક c. x square by 2 minus 5x આ માઈનસ માઈનસ પ્લસ બાદ માઈનસ માઈનસ પ્લસ આ એક ઘાત છેદમાં લઈ લો 4/x plus c. સાદુરૂપ આપણને હવે અહીં રાખો, અહીં પૂરો કરી દેવાનો દાખલો. Number 12, sum number જો અહીંયા આપણે એમ કહી શકીએ x cube આ 3x plus 4 x raised to 1/2 અંડર રૂટ છે x raised to 1/2 સ્વતંત્ર છેદ લ્યો, ભાગાકાર છે, આધાર સરખો હોય તો ઘાતની બાદબાકી ઉપર કરો. x raised to 3 minus 1/2 plus 3 અહીંયા dx. હવે વ્યવસ્થિત આપણે જોઈએ x raised to 3 minus 1/2 into dx plus 3 આ ઉપર લ્યો, અહીંયા એક ઘાત છે x raised to 1 minus 1/2 into dx plus 4 અને ઉપર લ્યો ઇન્ટિગ્રેશન x raised to minus 1/2 dx. જો અહીંયા ઉપર જશે એટલે ઘાત છે માઈનસ થઈ જશે. હવે ઇન્ટિગ્રેશન x raised to 3 દુ 6 6 માંથી 1 બાદ 5/2 આ 3 x raised to 1 minus 1/2 1/2 a 4 plus integration x raised to minus 1/2 dx સંકલન અહીં એક ઘાત ઉમેરો 5/2 plus 1 upon 5/2 plus 1 જો ઘાત છે એ નીચે આવી જ જોઈએ. આ 3 x raised to 1/2 plus 1 upon 1/2 plus 1 આ 4 x raised to આપણે જોઈએ 4 x raised to minus 1/2 plus 1 minus 1/2 plus 1 અને અહીંયા આપણે જોઈએ કે પ્લસ c. સાદું રૂપ દે તો જો 2 કાપે 5 ને 2 7 x raised to 7/2 અહીં 7/2 પણ એને ઉલટા કરી નાખવાના 2/7 અહીં 2/7 એ આ અચળ પદ આલા છેદ છે એનું સાદું 2 છેદનો છેદ અંશ એટલે 2 ઉપર 7 નીચે અને x raised to 7/2 જો જોઈ શકો x raised to 2 અહીંયા આપણે જોઈએ કે ગુણા છે 5 ને 2 7 7 ના છેદમાં 2 આ 3 એમનો આનું સાદુરૂપ આપશો તો 2 કા 2 2 ને 1 3 3/2 છેદનો છેદ કે અંશ 2/3 છેદનો. હવે અહીંયા x raised to 3/2 આ પ્લસ 4 બરોબર 1 minus 1/2 બરાબર એટલે 1/2 વધશે 1/2 એને ટોપી ઓઢાડી દે 1/2 ટોપી ઓઢાડી દે અથવા તો x raised to 1/2 જ રાખ્યા upon minus 1/2
પ્લસ 1 એટલે 1/2 પ્લસ c. હવે અહીંયા 2/7 x રેઝ ટુ 7/2 આ 3 ગયા 2 x રેઝ ટુ 3/2 આપણે જે કે છેદનું છેદ તે અંશ એટલે 4 2 8 અને અંડર રૂટ x x રેઝ ટુ 1/2 ઇઝ ઇક્વલ અંડર રૂટ x પ્લસ c. બરોબર. આપણે જે કે દાખલા નંબર 12 નંબર 13 છોકરાઓ પેલા બે પદમાંથી કોમન લેવા. ચાર પદ છે, પેલા બે પદમાંથી x² કોમન, છેલ્લા બે પદમાંથી કોમન. હવે આ બેમાંથી કોમન બરોબર આ કટ. હવે આ ઇન્ટિગ્રેશન છે અને સ્વતંત્ર થઈ ગયો તો ઇન્ટિગ્રેશન x² dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 dx અહીંયા x³ 3 ઇન્ટિગ્રેશન એક ઘાત વધી જાય છેદમાં આ x પ્લસ c પૂરું. નંબર 13 14 I is equal integration under root x bracket માં 1 minus x આ dx. છોકરો અહીંયા છે ને under root x છે રકમમાં પાછળ લખ્યું, આગળ કે પાછળ ગમે ત્યાં લખી ગયું, ગુણાકારનો સંબંધ છે. હવે આપણે અહીંયા જોઈએ કે એમ લખીએ કે x raised to 1/2 1 minus x આ dx અને ગુણી નાખો x raised to 1/2 into dx minus. હવે બાળકો અહીંયા એક ઘાત આધાર સરખો છે, ઘાતનો સરવાળો 1/2 plus 1 તો x raised to કેટલા આપણે જોઈએ કે x raised to કેટલા આવશે 3/2 બરોબર છે. જો 1/2 x ગુણ્યા ઇન્ટિગ્રેશન સ્વતંત્ર દીધીના માઈનસ ના માઈનસ ઇન્ટિગ્રેશન 1/2 plus 1 એટલે 3/2 આ dx. હવે જોઈએ કે અહીંયા એક ઉમેરો બરોબર છે તો આપણે 1/2 plus 1 એટલે x raised to 3/2 upon 3/2 ઇન્ટિગ્રેશન સમતોલન. તો અહીંયા આપણે જોઈએ કે એક ઉમેરશું, આપણે જોઈએ કે 3/2 plus 1 તો આપણે જોઈએ કે 2 લસા 2 કા 2 3 ને 2 5 5/2 તો minus x raised to 5/2 upon 5/2 plus c છેદનું છેદ કે અંશ 2/3 છેદનું છેદ કે અંશ 2/5 બરોબર. આપણે જોઈએ કે દાખલા એકદમ સરળ છે, તમારી રીતે જોઈ લેવાના, ન સમજાય અહીંયા ફોન કરી પૂછી શકો છો બરોબર. શરૂઆતમાં કાળજી રાખજો, બાકી બધું હરખું જ આવશે. આમાં પ્રેક્ટિસ ને મહત્વ છે આ ખાસ. આ દાખલા તમે ભણશો ત્યાં લગીને આપણે જોઈએ કે આ ચેપ્ટર આવશે આને વિકલન બરોબર છે. અહીં સુધી રાખો, ન સમજાય અહીંયા ફોન કરજો.